રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। 4 ઓગસ્ટ 2026 મંગળવારનું દૈનિક રાશિફળ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ। હું છું મુકુંદ જોશી। નમસ્કાર દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું મુકુંદ જોશી। આજે 4 ઓગસ્ટ 2026ને મંગળવારના આ પવિત્ર દિવસે ગ્રહો અને નક્ષત્રોની ચાલ 12 રાશિના જાતકોમાં જીવનમાં પર કેવી અસર સર્જી શકે છે તેનું સચોટ તેમજ વિસ્તૃત આકલન લઈને આપણે ઉપસ્થિત થયા છીએ। મંગળવારનો આ દિવસ આપના જીવનમાં સકારાત્મક ઉર્જા અને નવી તકો લઈને આવે તેવી શુભેચ્છાઓ તેમજ શુભકામનાઓ। જો આપને અમારી આ દૈનિક પ્રસ્તુતિ પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વધુમાં વધુ મિત્રો સાથે શેર પણ કરજો। તો ચાલો મિત્રો, વિસ્તારથી જાણીએ આજનું દૈનિક રાશિફળ। પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ। મેષ રાશિના જાતકો માટે આજે આપના આત્મવિશ્વાસમાં અદ્ભુત વધારો જોવા મળશે, જેનાથી મનોબળ મજબૂત રહેશે। લાંબા સમયથી અટકાયેલા કાર્યોમાં અચાનક ગતિ આવશે અને માર્ગની અડચણો દૂર થશે। કાર્યસ્થળે ઉચ્ચ અધિકારીઓ તેમજ સહકર્મચારીઓનો સંપૂર્ણ સહયોગ સાંપડશે। પરિવાર સાથે હસતા રમતા તેમજ આનંદદાયક સમય પસાર થવાથી મન પ્રફુલ્લિત રહેશે। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઉ। વૃષભ રાશિના જાતકો માટે આર્થિક બાબતોમાં આજે વિશેષ સાવધાની અને સતર્કતા રાખવાની જરૂર પડશે। બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકવો અનિવાર્ય છે। વેપાર ધંધામાં નવી ભાગીદારી કે આર્થિક લાભની તક સાંપડી શકે છે। પરિસ્થિતિ ગમે તેવી હોય, પરંતુ જો તમે ધીરજ અને સંયમ જાળવી રાખશો તો આખો દિવસ અનુકૂળ અને ફળદાયી સાબિત થશે। ત્રીજી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ। મિથુન રાશિના જાતકો માટે સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રે નવા સંપર્કો સ્થાપિત થશે, જે ભવિષ્યમાં અત્યંત લાભદાયક સાબિત થશે। ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ અને પ્રગતિદાયક સાબિત થઈને રહેશે। ઘર પરિવાર તરફથી કોઈ ખુશખબર કે શુભ પ્રસંગની માહિતી પ્રાપ્ત થઈ શકે છે, જેનાથી સમગ્ર વાતાવરણ હર્ષોલ્લાસથી ભરાઈ જશે। ચોથી રાશિ છે કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ। કર્ક રાશિના જાતકો માટે નોકરી કરતા જાતકોની જવાબદારીઓમાં વધારો થઈ શકે છે, જેને તમે કુશળતાથી પાર પાડશો। તમારી પ્રમાણિક મહેનતનું યોગ્ય અને સંતોષકારક પરિણામ આજે સામે આવીને રહેશે। ઘરનું વાતાવરણ અત્યંત સુખમય અને શાંતિપ્રદ રહેશે। જોકે ભાગદોડમાં દિવસમાં વચ્ચે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સાવચેતી ખાસ રાખવી હિતાવક રહેશે। યોગ્ય આરામ કરશો તો ફાયદો થઈ શકે છે। પાંચમી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ। સિંહ રાશિના જાતકો માટે આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ આપની સાથે રહેશે। લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કે અટકી પડેલા કાર્યો પૂરા થવાના પ્રબળ સંભાવના બની રહી છે। સ્નેહીજનો અને મિત્રો સાથેની મુલાકાત મનને અપાર આનંદ અને તાજગી અપાવશે। કોઈ પણ પરિસ્થિતિમાં તમારો આત્મવિશ્વાસ ડગશે નહીં અને જાળવી રાખશો, સફળતા નિશ્ચિત છે। છઠ્ઠી રાશિ કન્યા રાશિ। કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ। કન્યા રાશિના જાતકો માટે આજે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે ખાસ ઉતાવળ બિલકુલ ન કરવી। વેપાર ધંધામાં ખૂબ જ સાચી વિચારીને ગંભીરતાથી આગળ વધવું યોગ્ય રહેશે। પરિવારના વડીલો અને સભ્યોનો માર્ગદર્શન તથા સહયોગ તમને મુશ્કેલી પરિસ્થિતિમાંથી બહાર લાવશે। જો તમે ધીરજ અને વિવેકથી કામ કરશો તો આર્થિક અને માનસિક લાભ અવશ્ય પ્રાપ્ત થશે। સાતમી રાશિ તુલા રાશિ। તુલા રાશિના નામાક્ષર ર તેમજ ત। તુલા રાશિના જાતકો માટે દાંપત્ય જીવનમાં પરસ્પર પ્રેમ અને મધુરતા જળવાઈ રહેશે। વેપાર ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિના નવા દ્વાર ખુલશે। જો તમે કોઈ નવી યોજના કે પ્રોજેક્ટ પર કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો આજનો દિવસ ખૂબ જ શુભ અને પ્રેરણાદાયક સાબિત થશે। એકંદરે આજનો આખો દિવસ સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશે। આઠમી રાશિ વૃશ્ચિક રાશિ।
વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે જેટલી સખત મહેનત કરશો તે પ્રમાણે ચોક્કસ અને સંતોષકારક સફળતા મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે. ઓફિસ કે કાર્યક્ષેત્રમાં તમારી કાર્યશૈલી જોઈને માન સન્માનમાં વધારો થશે. કોઈ જૂના અને વહાલા મિત્ર સાથે અચાનક થયેલી મુલાકાત જૂની યાદો તાજી કરી દેશે. મનમાં ઉત્સાહ અને ઉમંગનો સંચાર થશે. નવમી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજે કોઈ લાંબા કે ટૂંકા પ્રવાસની રોચક યોજના બની શકે છે. ધંધાકીય ક્ષેત્રે નવા અવસરો હાથ લાગશે જે ભવિષ્યની આર્થિક મજબૂતી માટે પાયો નાખશે. પરિવાર સાથે હસી ખુશીની પળો પસાર કરવાની પારિવારિક બંધનો વધુ ગાઢ બનશે. આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે. દસમી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ અને જ. મકર રાશિના જાતકો માટે આજે કાર્યક્ષેત્રે તમારી ઉપર નવી જવાબદારીઓનો બોજ આવી શકે છે જેને તમે નિષ્ઠાપૂર્વક નિભાવશો. ઘરના વડીલોનો અનુભવ અને તેમની સલાહ તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. જો તમે ધીરજ અને શિસ્ત સમજદારીથી આગળ વધશો તો ગમે તેવી મોટી બાધા પણ પાર થઈ જશે અને સફળતા તમારા પગ ચૂમશે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજે જીવનમાં કોઈ નવી શરૂઆત કરવા માટે ખૂબ જ અનુકૂળ અને ઉત્તમ દિવસ સમાયેલો રહેલો છે. મિત્રો, સગા સંબંધીઓ અને સહકર્મચારીઓનો સહકાર દરેક પગલે તમારી સાથે રહેશે. મનમાં નવા વિચારો અને નવી ઉર્જાનો અદ્ભુત અનુભવ થશે જેનાથી રચનાત્મક કાર્યમાં મન પરોવાશે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજે પરિવાર તરફથી કોઈ આનંદદાયક અને ખુશીના સમાચાર મળવાથી ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ રહેશે. વેપાર, નોકરી બંને ક્ષેત્ર પ્રગતિના સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે. આત્મવિશ્વાસ અને સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે લીધેલા નિર્ણયો ભવિષ્યમાં ખૂબ જ લાંબા ગાળાના અને આર્થિક ફાયદા કરાવશે. પ્રિય દર્શક મિત્રો, આ હતું 4 ઓગસ્ટ 2026 મંગળવારનું આપનું દૈનિક રાશિફળ. જો આપને માહિતી ઉપયોગી અને સચોટ લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, અન્ય સ્વજનો સાથે શેર પણ કરજો અને આપણી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ક્યારેય ભૂલતા નહીં. આવતીકાલે ફરી મળીશું નવી માહિતી અને નવા ગ્રહ ગોચર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં આપનો અભિપ્રાય જરૂરથી આપજો. જય માતાજી.